ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। તો મિત્રો આપણે જુનાગઢથી સવારમાં નીકળી ગયા અને હવે આપણે જવાનું છે કાગવડ ખોડિયારમાંનું મંદિર છે મોટું, કે આપણે દર્શન કરવા જવાનું છે। અને કાગવડથી જવાનું છે આપણે વીરપુર જલારામ બાપાનું મંદિર પ્રખ્યાત, ત્યાં જવાનું છે। અને ત્યાંથી જવાનું છે આપણે ચોટીલા, બરાબર। તો મિત્રો આપણે બધા મિત્રો સાથે સવારમાં જુનાગઢથી નીકળીએ। જોઈ લો તમે, હા વરસાદ ચાલુ છે અને આપણે નીકળ્યા વીરપુર, બરાબર। ખોડિયારનું મંદિર વીરપુર એ બે નજીક જ છે ને? નજીક જ છે। અને આપણે ચાલુ વરસાદમાં નીકળી ગયા, બરાબર। તો મિત્રો વ્લોગ ફૂલ જોજો, જોવાની બહુ મજા આવશે। અને વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ તમને આગળ ખોડિયારમાંના મંદિરે, ત્યાં સુધી જય માતાજી। 2 hours later આપણે કાગવડના સ્ટેશને પહોંચી ગયા। આજે આપણે કાગવડનું સ્ટેશન છે અને અનિલભાઈ આપણે ચા પાણી નાસ્તો કરવા વખતે ઉભા રહ્યા હતા। અને હવે આપણે જવાનું કાગવડ, અહીંયાથી લગભગ 3 કિલોમીટર છે, બરાબર। આ જો બધા ભાઈ ગયા અંદર, વિજયભાઈની શિવ શું કરી રહ્યા છે। અને આપણે હવે જવાનું કાગવડ ખોડિયારમાંના મંદિર દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા, ઘણી લોકો પહોંચી ગયા, બરાબર। તો મળીએ તમને આગળ ખોડિયારમાંના મંદિરે જઈ। બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે, બરાબર। નવા લોકેશન બતાવતા રહીશું જરૂરથી, ફોટા પાડે રહ્યા। લેટ્સ ગો ચલો કેમેરામેન, મારો પાડો એનો પાડો તો પાડી, હા આપણો તો ફોટો પાડી દીધો। તો મળીએ તમને આગળ કાગવડ જઈને મંદિર। જય માતાજી મિત્રો, તો આપણે હવે પાયલની અંદર આવી ગયા, ગેટની અંદર, બરાબર। ગાડી પાર્કિંગ કરીને અને આ રીજો બધા મિત્રો, અને આ છે મંદિર। હા આવી ગયો, આવી ગયો। આ જાડીઓ રહ્યો ને એ મારો બેટો કે હું આવતો નહીં, એને સ્પેશિયલ લેવો પડશે। જો મિત્રો આ મંદિર કાગવડ આવી, કાગવડ એક નંબર ફોટા માટે લોકેશન છે, તમને બતાવો અંદર જો। હા ફોટો પાડો મારો, તો અહીંયા મિત્રો આ જો મંદિર, પાણી વાહ બરાબર। આવો મિત્રો, પેલા 1-2 ફોટા પડી લઈએ, બરાબર। પછી તમને મંદિરે લઈ જાઉં દર્શન કરવા માટે। તો મિત્રો હવે આપણે દર્શન કરવા જરા રહ્યા, આવ્યા છે ને તે પહેલા ફોટા પાડે પછી દર્શન કરવા જાય। શંખ આ રેલો શંખ મોટો, બધા આવી ગયા, બરાબર। મજા જ કરવાની, બીજું કોઈ કરવા જ નહીં। ये खुडेल में मारी, हम तो फकीर आदमी है, झोला लेके निकल पड़ेंगे। सही बात है। आ हाथ पगु जे सड़े उतरी जाम पहा के संग फमेड़ो है। क्या गुंडा बनेगा रे तू? आ जाओ मित्रों, लोकेशन एक नंबर, फोटो અને આ જો મસ્ત ગાર્ડન એક નંબર, હિલ્સ એટલો આ વિડિયો બનાવી તારા આઈફોન માં મારો। હા યાર ये सच्चू आईफोन वाला किंग, आईफोन આપડા જોડે નહીં, झंडे ऐसी जिंदगी लाएंगे एक दिन, हम भी लाएंगे। जब तू फोटो खींचेगा मैं पोस्ट दूंगा। वाह जो मित्रों लोकेशन है एक नंबर, ए बगीचा मस्त फोटा से एक नंबर, गार्डन एक नंबर है। हाँ जो मित्रों मंदिर હવે અંદર જો ફોટા પાડવાનો વિડીયો બનાવવાનો અલાઉડ છે કે નહીં કોઈ ખબર નહીં, મિત્રો જઈએ ત્યારે ખબર। જો અલાઉડ હશે તો આપણે વિડીયો ચાલુ રાખશું। આ તો ગરગડી વાળો છે, જો આગળ જતો રહે, રિસ્કા બંધ કરી નાખશું, બરાબર। ઇલેક્ટ્રિક એમ કેટલું જોવાનું હોય ત્યારે રિક્ષા જોવાનું હશે, અહીંયા બૂટ ચપ્પલ અહીંયા ઉતારવાના છે। આવો એટલે ઉપર ચડાય દે નહીં, હા
વાહ क्या मौसम મિત્રો આપણે મંદિરે ચડી ગયા. મંદિરની અંદર વિડીયો કે ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે. મિત્રો આપણે અંદર વિડીયો બનાવી છે ના પાડે એટલે આપણે વિડીયોની અંદર કન્ટિન્યુ રાખે બરાબર. બહારથી તમને લોકેશન બતાવી દઉં, તમને અહીંયાથી બતાવી દઉં જો દર્શન થાય તો બરાબર. બાકી અંદર તો નહીં વિડીયો લાઉડ એટલા માટે. હા આપકો 1 મિનિટ સાઈડ में रखो. મિત્રો દર્શન કરી લેજો બરાબર, કારણ કે અંદર હા કારણ કે અંદર વિડીયો કે ફોટોગ્રાફી અલાઉડ નહીં એટલે આપણે અહીંયાથી બંધ કરશું. બહાર આવીને ફરીથી કન્ટિન્યુ કરીએ બ્લોગ બરાબર વિડીયો. મિત્રો આપણે દર્શન કરીને નીચે આવી ગયા બગીચામાં બરાબર. અને આ જો બધા ફોટા જ, બીજી કોઈ વાત જ નહીં. લોકેશન એટલું મસ્ત છે ને કે બધા ફોટા જ પાડે રહ્યા. હા જો આ એ બધા ફોટા જ પાડે રહ્યા જો. અને આપણે સર બ્લોગ બનાવવા રહ્યા પણ તમે લપતે એવું થોડું સેટિંગ નહીં થાય. લપટીમાં પડી છે હેઠા બરાબર. જો મંદિર ના લોકેશન. હા તો હા વળી આમાં શું નવાય શું કેવું મિત્રો? દેશી બ્લોગર હાવ એટલે હાવ દેશી બ્લોગર તો દેખાતો નહીં મને. चलो मित्रों लोकेशन एक नंबर गार्डन हो गया. दिल गार्डन नहीं गार्डन यहाँ पे है साले. वही सही बात है. हेलो मित्रों આપણે ફોટા ફોટા પાડીએ તમને આગળ જો સારું લોકેશન દેખાશે તમને બતાવીશ બરાબર. અને હજી તો આપણે જવાનું છે ચોટીલા પણ જવાનું છે અને આપણે નોમ ભૂલી ગયું બરાબર ત્યાં પણ જવાનું આપણે. તો મળીએ તમને આગળ મિત્રો. તો આપણે અહીંયાથી હવે ફોટા ફોટા પાડી વિડીયો બનાવી દર્શન કરી અને હવે નીકળી ગયા કાગવાડથી બરાબર. અને હવે આપણે જવાનું છે સાંઈરામ મંદિર पिंपड़ी ने हाँ वीरपुर જવાનું છે સાંઈરામ મંદિર મિત્રો. તો હવે આપણે નીકળી ગયા છે વીરપુર માટે સાંઈરામ મંદિર જવા માટે બરાબર. તો બધા આપણે ભાઈઓ આવી ગયા છે ગાડી અને અમે નીકળી ગયા જોઈ લો. હવે આપણે જવાનું વીરપુર મજા કરવા. જય જલારામ જય જલારામ. ચાર્જિંગ પતી ગયું ફોટો પાડી ચાર્જિંગ પતી ગયું છે એટલે હવે આપણે મળીએ તમને વીરપુર જઈને જલારામ મંદિરે. તો મિત્રો બ્લોગમાં બને રહેજો એન્ડ સુધી. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો બરાબર. મળીએ તમને આગળ. જય માતાજી. 2 hours later. મિત્રો આપણે વીરપુર પહોંચી ગયા. બધી પાર્કિંગ અને અહીંયાથી હવે જવાનું આપણે જલારામ મંદિરે. હજુ અલ્પેશભાઈ ને અનિલ ને સચિન એ આગળ જઈ રહ્યા છે. આપણે અહીંયા આપણે જલારામ મંદિરે દર્શન કરવા જવાનું મિત્રો. અહીંયા પણ જો આપણે ફોટો પાડવાનું હશે તો ફોટા પાડશે, વિડીયો બનાવશે, બાકી નહીં બનાવે બરાબર. કારણ કે નિયમોનું પાલન કરવું જરૂરી છે એટલા માટે બરાબર.
એને જેવી જાય થઈ જાય શાંતિ ફરી ગયા બજારમાં, બરાબર? હવે હાઉ, આયરન મંદિર. વિડીયો તો બનાવી એટલે આપણે નહીં બનાવીએ બરાબર. આપણે હવે નીકળી ગયા બહાર દર્શન કરીને અને હવે આપણે લેવા જવાનું બધું વસ્તુ જે લેવું હોય બધાને મળીએ તમને દુકાનો જોરદાર જોરદાર એક નંબર બજાર મન પ્રસાદ જોરદાર હતું. આ જો મિત્રો મંદિર અને બહાર દુકાનો કેટલી બધી મસ્ત મસ્ત મળી રહી છે બરાબર. તો જય માતાજી મિત્રો, તો આપણે હવે રામ મંદિરે આપણે જઈને આવ્યા હા. દર્શન કરીને પ્રસાદી કરીને બધી વસ્તુ લઈને આવ્યા. જો મેલે રહ્યા થેલામાં જો તો બતા ગાડી આપવાની આપણે. હા ગાડી લાવ્યા અને આપણે કરાવી નાખ્યો 1.5 કરોડનો તોલો. 1.5 કરોડનો દોરો તોલો ને દોરો ચમ આમ થાય નહીં મેળા નહીં સેટિંગ થાય આવડું બરાબર. જો અલ્પેશભાઈ વિજયભાઈ બેઠા ફોનમાં છતમારી કરે છે બરાબર. તો હવે આપણે જવાનું ચોટીલા, તો ચોટીલા નીકળીએ આપણે બરાબર. ચાવણવાના દર્શન કરવા જવાનું, ડુંગર ચડવાનું હીરો વાર લાગી જાય આપણે જાતા બરાબર. તો બધા એ બેસો નવરી નોટો એમ કહું તો મિત્રો બધા બધા આપણે જઈએ ચોટીલા. તો મળીએ તમને ચોટીલામાં. ત્યાં જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી મિત્રો, તો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા બરાબર. અને બધા મિત્રો આપણે હવે જવાનું હોય ચોટીલા ડુંગર ચડવાનું. કોને બોલો ચાવણમાની જય. આ બાજુ ડુંગર જો મિત્રો આ બાજુ તમને ડુંગર બતાવી દઈએ. આ ડુંગર ચોટીલાનો. હવે આપણે જવાનું હોય ને હા આઈરા ફોટા પડવાના માજી. તું નહીં આવ્યો ના હું કદી નહીં આવ્યો. મિત્રો હવે આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ બરાબર. આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ. જય માતાજી મિત્રો, તો ફાઇનલી આપણે ઉતરી ગયા બરાબર. આપણે ગાડી મૂકી દીધી પાર્કિંગમાં અને આ આપણે ચોટીલા ડુંગર ચાવણવાનો. હવે આપણે ઉપર ચડવાનું છે અને આગળ બધા આપણે ચાલતા થઈ ગયા છે મિત્રો. ચશ્મા જેવા લાગે કોમેન્ટ કરી દેજો બરાબર. શું કહેવું? ચડવાનું આપણે ચડવાનું તો હે ગમે થાય પગ પાડી અમારે ખાવી મોડો છે, ભલે થોડોક શરીરમાં છે, બાકી જો પાછું તો નહીં પડો. આખું જુનાગઢ ચડ્યો હોય અને અત્યારે હજી ચોટીલા ચડવાનું છે બરાબર. ચડવાનું તો ખરી. હા. 10 વાગે કે 12 વાગે. અને આ જો લીટી જેવો થઈ ગયા ને ચડવા ના પાડે ને. શું કેવું સચિન, ચડવાનું હે ને? સચિનભાઈ પહેલથી ને જો ટોગા રે ને રમણ થાય. આપણે ચડવાનું ચડવાનું ને બસ લઈ લઈએ આગળ. આગળથી લઈ લઈએ આપણે મિત્રો. આપણે સીડીએ જવા માટે રસ્તે ચડી ગયા. રસ્તે જવાનું આપણે પ્રસાદી પણ લઈ લીધી માતાજીની. શું કહેવું ભાઈ? ઉડદી ગઈ તો પ્રસાદી શ્રીફળ તો લેવું જ પડે બરાબર. એટલે આપણે લઈ લીધી છે. ચાલો ગોઈંગ ટુ ચોટીલા ઓન ધ વે નહીં. હા ઓય ફળ અલાઉડ હો. ફોન ફૂલ અલાઉડ છે અંદર લઈ જાવ તમે ત્યાં બિંદાસથી ઉતારો વિડિયો. કોઈ હવે મિત્રો આપણે ત્રીજી વખત આવ્યા. આપણે હમણાં જઈને આવી ગયા લગભગ કેટલા 15-20 દિવસ થયું ત્યારે જ આવ્યા હતા આપણે. ત્યારે પણ ડુંગર ચડ્યા હતા, અત્યારે પણ ડુંગર ચડવાનું છે. લો ચોટીલા તો જેટલી વખત આવીશ ને એટલી વખત ડુંગર ચડીશ. ભલે 10 દાડા આવે સળંગ આપવું પડે ને તો સળંગ ચડવું હોય પણ ચડવાનું ખરા. કેમ કે ઓના સિવાય આપણો ઉદ્ધાર નહીં અને ઓના સિવાય આપણો આધારે બીજો કોઈ નહીં. શું કહો? વાહ આપણે ગાડી એટલે આપણે ના બરોબર. એટલે આપણે ના કોઈ જ નહીં. કશું જ નહીં.
ગમે એમ લઈ જાઓ. વાહ નવી સોડાઈ લઈને આવ્યા દર્શન કરવા આવ્યા જુઓ નવી સોડાઈ પેલા છે લઈ જાય આગળ અનિલને આગળ છે. અનિલની આગળ કિશન ને કાકુ બબા જાય તો આ ટ્રાફિક નહીં હોય એટલું બધું ટ્રાફિક નહીં હોય લગભગ ટ્રાફિક નહીં હોય એટલું બધું એમ કહું ટ્રાફિક જમ હશે આજ બીજું પણ અત્યારે તો હા બીજ છે આટલી ઓછું અમે અહીંયા ત્યાં તો બહુ ટ્રાફિક હતું બહુ એટલે બહુ આ આખું પૂરું ભરી હતું પૂનમનું વધારે હોય. હમ પૂનમ તો વધારે હોય. હેડો હેડો વિના ભાઈ હેડો મિત્રો આપણે મંદિરના ગેટે પહોંચી ગયા બરાબર આજે આપણે ચોટીલા માતા મંદિરનો ગેટ અલ્પેશભાઈની પ્રસાદી લેવા જઈ રહ્યા છે અને આપણે લઈને આવ્યા વિપુલ આપણે આ બાજુ આવતા હા લઈ જાઓ. ઘોડા જોડે ઘોડો ભાજ્યા તું બેસીશ તો તું બેસીશ તો ઘોડો ભાજાય નહીં નહીં ભાગે તોડી હેઠ શું કરશે વાસે તો લઈને જતા રાખે. વિપુલભાઈ એમ કે ઘોડો ઘરે લઈ જાઓ બરાબર આપણે ચોટીલા પહોંચી ગયા બોલો આપણે પાસે વળતા ફોટા પાડીએ બરાબર ને? બરાબર. હાલ જાતો તો પેલા દર્શન કરે દર્શન પછી ફોટા પાડીએ વળતા બ્લોકમાં ચાલુ કરું. આપણે હાલ બ્લોગ ચાલુ એટલા માટે છે જ અલ્પેશભાઈની કેટલે જ્યાં લેવા મિત્રો અલ્પેશભાઈની આવે એટલે આપણે બ્લોગ ચાલુ કરીએ આવે રે તો આપણે હજુ લે લેરા પર ચડી પછી આપણે બ્લોગ ચાલુ કરીએ હા આપણે મંદિર ચોટેલા કોમેન્ટમાં જય ચાવનો લખી દેજો મિત્રો આપણે હવે અગત્યા ચડવાનું ચાલુ કરી નાખ્યું છે આખું જુનાગઢ ચડીને આવ્યા હા હવે આટલા પર પછી શું કહે એટલે આપણે કુળદી ચડવા અગત્યા ચાલુ કરી નાખ્યું બરાબર જોઈએ ઉપરથી જઈ હાલત થાય હાલ તો બધા ફૂલ ગમત છે બરાબર પેલું દેખાય મિત્રો મંદિર ઉપર પડે છે કે અનિલભાઈ થાય જઈએ આપણે અને અલ્પેશભાઈ મને હફતો સડી ગયો મિત્રો બહારનું લોકેશન તમને બતાવો મિત્રો આપણે અલ્પેશભાઈ ને વિજયભાઈ ને મેહુલભાઈ ને બધા છેડે રહી ગયા ખાલી મૂન અનિલભાઈ પહોંચી ગયા હાથે આપણે અડધી ચડવાનું બાકી રહ્યું ખાલી બરાબર આવે રાજો વિજયભાઈ અને અલ્પેશભાઈ અલ્પેશભાઈ ને વિજયભાઈ હવે આવ્યા બેઠા હાથ લઈને અને આપણે કરી ગયા અડધે પહોંચી ગયા હા અડધે પહોંચ્યા બીજા ડાયરેક્ટ મંદિરે પહોંચવાનું છે આપણે બરાબર હા હા
તો બધા મિત્રો આવે ત્યારે તમને મળી આગળ જય માતા મિત્રો આપણે ઉપર ચડી ગયા અને આ જો આપણે ચંપલ કાઢી દીધા છે આ બધા આપણે મિત્રો ચડી ગયા આપણે અલા કોણ બાકી રહ્યું આવી ગયો હા આપણે અનિલ ને બધા આવી ગયા છે મજા આવી ગઈ ચડવાની એકદમ આવતા ને હમ નહીં પડી બોલો કશું ખબર જ ના પડી એક જ વિહમે હોય એકી ફેરા હોય આ જો આ જુનાગઢના તો સડે ચોટીલા સડ્યો હોય શું કેવું 700 પગથિયાની વાળા મેહુલ આ બાજ મિત્રો આ હે મંદિર મંદિર બંધ હાલ મંદિર બંધ હાલ મિત્રો મંદિર હાલ બંધ સડે હા મિત્રો ગેટ બંધ હાલ ગેટ ખોલે એટલે તમને મળી આગળ ત્યાં સુધી તમને લોકેશન બતાવવા જો ખુલશે હવે મોડા એ માતાજી મિત્રો તો આપણે ઉપર તો મંદિર બંધ હતું એટલા માટે નીચે ફોયરામાં હું વિપુલભાઈ આવી ગયા પહેલાં બધા તો ઉપર છે અને જોઈ લો મિત્રો આ મંદિર આપણે નીચે મંદિર છે ત્યાં દર્શન કરવા આવ્યા હતા હાલ તો અહીંયા પણ લોક જ લગાવેલો હોય પણ દર્શન કરી અને હું વિપુલભાઈ નીકળ્યા ત્યાંથી બરાબર આગળ છે ને આગળ તમને બતાવું કારણ કે આપણે નીચે પહેલી વાર આવ્યા એટલા માટે આ કુળદેવીનું મંદિર મેન મંદિર વિપુલભાઈ વિપુલ મંદિર પકડ વિપુલ પકડ મિત્રો આપણે દર્શન કરી લીધા છે કુળદેવીના બરાબર હવે જુઓ મંદિર જે મેન સ્થાપના છે ત્યાં અને આગળ વધી હવે આપણે અહીંયા પણ કુળદેવીનો જ ફોટો છે મારી હા જોઈ લો મિત્રો હવે આપણે જઈએ પાછા ઉપર અહીંયાથી ઉપર જવાનો રસ્તો અહીંયાથી ઉપર જવાનો રસ્તો તો હવે આપણે મેન મંદિર ખુલે કેટલા વાગે ખુલે પૂછી લઈએ બરાબર જો જલ્દી ખુલશે તો આપણે દર્શન કરીને નીકળીએ પછી બરાબર જોઈએ હવે કેટલા વાગે ખુલે મળીએ તમને આગળ બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો હજી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો તો મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા બરાબર જોરદાર દર્શન થઈ ગયા હવે આપણે શ્રીફળ વધીએ પછી તમને આગળ મળી પ્રસાદી ચોલો કરી દઈએ શ્રીફળ વધી દઈએ બરાબર પછી મિત્રો તમને મળી દર્શન મસ્ત થઈ ગયા હોય તો જય લખી દેજો કોમેન્ટ જય માતાજી મિત્રો આપણે દર્શન કરીને
હવે નીચે ઉતરવાનું ચાલુ કરી નાખ્યું છે. બીજા આપણા બધા ભાઈઓ નીચે ઉતરી ગયા. હું કિશન ને વિપુલ કહીને રહ્યા બરાબર. હવે ધીરે ધીરે ઉતરા રહ્યા જોઈ લો. આપણે હવે ધીરે ધીરે ઉતરા રહ્યા અને બીજા બધા નીચે ઉતરી જાય. મિત્રો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો બરાબર. આજો ફોટા પાડો અમે જુનસા આવતા નહીં. હા ફોટો પાડો ને લાવ પાડી આમ ફોટો પાડો મારો કે થેલી મારી હતી ને ચિયોક લઈ ગયો કે ઉભા રે પકડી આગળ થોડા આગળ વધી મિત્રો આપણે કિશનભાઈનો ફોટો પાડતા કિશનભાઈનો ફોટો આપણે પાડી નાખ્યો. માતાજી મિત્રો તો ફાઇનલી આપણે હવે દર્શન કરીને પગથિયા નીચે ઉતરી બજારમાં જઈ અને ગાડીમાં આવી ગયા. હવે નીકળવાનું આપણે ઘરે જવાનું હોય બરાબર. હવે તો વ્લોગ આપણે આટલે સમાપ્ત કરશું. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો બરાબર. તો બોલો જય માતાજી જય દ્વારકાધીશ. મળીશું તમને નવા બ્લોગમાં નવા બ્લોગ આવવાનો. ના ના ઘરે જઈને નહીં. તો મિત્રો જય માતાજી. જય માતાજી. Yeah.